બહુ દુખે લોહી હોતે કાઢને આજ કાંધે છે કાલ કાંધાનું ભાઈ હતો ને આજ ઈ કાંધે છે બે ટ્રેક્ટર માંડવી છે આ છોકરો બહુ હેરાન કરે છે બહુ હેરાન કરશું હર હર મહાદેવ કેમ છો મિત્રો મજામાં છે હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં અમે દાળિયા જવાનું ટાણું થઈ ગયું છે એટલે ફટાફટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને કૌશિક ને આ બધા દાળિયા આવે છે તું મોટું અત્યારે તું તો ફેમસ માણસ હા એમ ટિફિન લઈ લીધું છે બબલા લેવાના છે એના પૈસા લઈ લીધા છે ને ટોપી હોતે લઈ લીધી છે કૌશિક ને ઉમેશ બે સાઈસ લઈ જાય છે ઘરેથી કેમ કે ના સાઈસ નથી આપતા હવે તો પાણી હાલે પાણી લઈ જાય છે કેમ કે ના પાણી બહુ તરે લાગે બોલેરો મેકી ગયો અહીંયા ને અહીં હાલીને જાય છે હવે અહીંથી બહુ હાલ હજી હાલવાનું આવે છે આવડવા નથી ને બાજુમાં મિત્રો નદીમાં પગી ગયા ને અહીંથી નાઈને જવાનું છે બધે મજાક કરવું નાઈને નથી જવાનું અહીં ઓરું પડે ને એટલે અહીંથી થાય છે મિત્રો જો અત્યારે શાનો બ્રેક પીડ્યો છે ને ઓલું એટલું લેવાઈ ગયું છે ને એટલું બાકી છે આ ઉધરું રાખીને હાઈ સુધીમાં લેવાય જાય રોંઢે સુધીમાં પણ જોઈએ હવે ખેડૂતે સારો છે કાલ જેવો નથી એટલે મજા આવે છે અત્યારે સાબાનો બ્રેક પડ્યો છે તો સાબ પાણી પી લઈ પછી પાછા સડી તો નાસ્તો બાસ્તો સાબા પીને પાછા લાગી ગયા છે હું અત્યારે કરું છું કાલ હું હારતો હતો એટલું પૂરું કરી નાખ્યું ને ઓલી બાજુનું બાકી છે 8 વીઘા છે પૂરું થઈ જાય 4 વાગે એટલું આ બાજુ એટલું બાકી છે ઓલી બાજુ સામેથી ત્યાં આમ બાકી છે થઈ જાય 4 વાગે પૂરું બપોર થઈ ગયું છે 1 વાગી ગયો છે તો મેં કીધું આ નદી પાસે આવી તો આપણે ત્યાં હાથ પગ ધોઈ આવીએ પછી જમી લઈએ હે આજ તો થાય ને કેમ કે ખેડૂત સારો છે ને કાંઈ બોલતો નથી ને માંડવી સારી છે પાથરાય સારા છે ધૂળ બૂળ છે નહીં બહુ ઢેફા બેફા આવે એવું કાંઈ છે નહીં એટલે મજા આવશે વાંધો નહીં આવે બપોર થઈ ગયું છે ને હવે થોડુંક જ રૂ છે પણ 4 તો નહીં વાગે કેમ કે 5 વગાડ દેવાના છે કેમ કે કાંધો ને બાંધો કાઢશે એટલે 5 તો વાગી જ થાય ને અહીંયા જો એ મસ્ત મજાનું પાણી છે તો અહીંયા હાથ પગ ધોઈ નાખીએ પછી આપણે જમી લઈએ જમી લીધું છે ને મને કાંટો વાગ્યો તો કાંટો કાઢતા આવડી લાગ બહુ દુખે લોહી હોતે કાઢને પાછા સડી ગયા છે 2 વાગી ગયા ને પાછા દાડી આવી ગયા છે એટલું એવું બાકી છે સામે ઠેઠ દેખાય ત્યાં સુધી બાકી છે ઓલું ઝાડું દેખાય ત્યાં સુધી ને આ બધું લઈ લીધું છે બધું એટલું કાઢીને છૂટા એમ કીધું છે તો એટલું ગાયકા કાઢી નાખીએ હમણાં તો મિત્રો વાગી જશે 4 ને જો ઓલા કેટલાક પાથરા એટલા બાકી છે ને બીજું બધું આખું ખેતર ખાલી કરી નાખ્યું તો આખું ખેતર ખાલી કરી નાખ્યું છે ને એટલા પાથરા હારી પછી ઓલો કાઢવાનું હોય ને મને નામ તો નથી આવડતું એ કાઢીને પછી ઘરે વયા જાવ કૌશિક આજ હેમાં છે કૌશિક આજ કાંધે છે કાલ કાંધાનું ભાઈ હતો ને આજ ઈ કાંધે છે એવું કામ છે કૌશિક કેટલા 700 રૂપિયામાં છે કૌશિક તારું કામ રેડી છે એટલી માંડવી કાઢી છે મિત્રો જોઈ લો તમે 2 ટ્રેક્ટર માંડવી છે તમે જે ઢગલો જોયો ને આનો છે આ છોકરો બહુ હેરાન કરે છે બહુ હેરાન કરશું હે નહીં મિત્રો 4:30 થયા ને નીકળી ગયું છે તો હવે અહીંયા નદી છે તો અમે કીધું કે હાથ પગ ધોઈ નાખીએ મસ્ત મજાના ધૂળ બૂળ હોય એમાં ધૂળ બહુ હતી એમાં છેલ્લે બહુ ધૂળ નીકળે આ કૌશિકે ને શું કર્યું કાંઈ ખબર ન પડી
કા કૌશિક ને જો આમ કામ કરવાનું હોય કા 700 એમને થોડા મળે કા મોટા મોટા ધોઈને હાલવા માંડ્યા છે. આ કેડેલી લાટ બધું હાલવાનું 1.5 કિલોમીટર જેટલું હાલવાનું 1 કિલોમીટર જેટલું હાલવાનું છે. ત્યાં ઠેઠ ગામમાં પહોંચશું. મસ્ત મજાનું સનસેટ હજી શું નથી આવવાની તૈયારીમાં ને બધા આગળ ચાલ્યા જાય છે. કૌશિક ને બધા કેમ કૌશિક મજા આવી ગઈ? દી ખરાબ ન કહેવાય ભાઈ, બધે હાલવાનું જ હોય. કૌશિક 700 રૂપિયા દાડી પાડી પહેલી વાર કાંચો રોસો કાંધે કાંધે હા કાંધે પહેલી વાર કાંધે હા સોરી ગાઈસ ભૂલાઈ ગયું છું મને, થોડુંક એડજસ્ટ કરી લેજો. રોડે પોગી ગયા છે. અમારો બોલેરો આવી ગયો સામે ફરે છે. અડધા બધા અહીંયા ઉભા છીએ અમે, ઉમેશ ને બધા. કેવી મજા આવી કે મિત્રો? નાઈ લીધા છે ને હવે જમવાનું થઈ ગયું છે. જમી લઈ પછી આપણે વાત કરીએ. બરાબર, જમી લઈ. બહુ ભૂખ લાગી છે. કામ એટલું કરીએ ને ભૂખ લાગે બહુ. એવું કામમાં બહુ ભૂખ લાગે. પાછી વાત તારી વાંહે કૂતરો ધડો છો તો દર્શન હોય પછી દર્શન ક્યાં ગળી ગયો? કાટમાં ગળી ગયો તો મિત્રો હવે જમી લીધું છે અને હવે હુઈ જાય, કેમ કે થોડો થાક લાગ્યો છે. આજે તો કંઈક થાક લાગ્યો નથી એટલું. બે દી જાઉં છું એટલે પહેલાં લાગ્યો તો કાલે થોડો લાગ્યો તો આજે એટલો બધો નથી લાગ્યો. હવે જરીક લાગ્યો, આમ કેવડાવા પૂરતી. એટલો બધો થાક લાગ્યો નથી. તો હુઈ જાય, કેમ કે કાલ પાછું દાડીએ જવાનું છે. તો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઇક કરી દેજો અને શેર કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અમે મળીએ છીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.